રાજકોટમાં બીઆરટીએસ બસના ડ્રાઈવરે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હતો। દારૂ પીધેલી હાલતમાં બસ ચલાવતા ડ્રાઈવરે રેલિંગ તોડી બસને મુખ્ય માર્ગ પર ઉતારી દીધી હતી। પોલીસે ડ્રાઈવર વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધ્યો હતો। મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ આ ઘટનાને શરમજનક ગણાવતા કડક કાર્યવાહીની ખાતરી આપી છે। તેમણે જણાવ્યું છે કે એજન્સી કે ડ્રાઈવર જે પણ જવાબદાર હશે તેની સામે કડક એસઓપી મુજબ પગલાં લેવામાં આવશે। હું આપને જણાવું છું કે અમે આની એક જવાબદારી નક્કી કરી અને પછી જો એજન્સી હશે તો એની સામે, ડ્રાઈવરની જો પર્ટિક્યુલર ભૂલ છે તો ડ્રાઈવર સામે ઇટ હેઝ ટુ બી સીન કે ક્યાં ક્યાં કોની જવાબદારી। માની લો કે ડ્રાઈવર છે, બધી રીતે એને એજન્સીએ પોતાનું વેરિફિકેશન કર્યું, પછી ડ્રાઈવરની ભૂલ છે તો દેન ડ્રાઈવર વિલ બી પનિશ્ડ।